V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ। દામનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો, 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત। અમરેલી જિલ્લા પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા વધુ એક મોટું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। લાઠી તાલુકાના દામનગર ખાતે ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી આશરે ₹57.89 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરતા ટીમે સ્થળ પર પહોંચી ગોડાઉનમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ દરોડા દરમિયાન દારૂના મોટા જથ્થા સાથે સંબંધિત નેટવર્ક અંગે પણ મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂના જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। આ કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને કાયદા વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં પોલીસના પ્રયાસોને બળ મળ્યું છે।